જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। પતંગનો તહેવાર એટલે ઉત્તરાયણ। બાળકોના સૌથી પ્રિય તહેવારમાં એક ઉત્તરાયણના તહેવારની ઉજવણી આમ તો 14 જાન્યુઆરીના થાય છે, પરંતુ દિવાળી પૂરી થાય બાદ પતંગ રસિકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે। એટલે કે ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર એક સિઝન સ્વરૂપે ઉજવાય છે। સમય જતાં બધું જ બદલાતું હોય છે, તેમ ઉત્તરાયણના તહેવારમાં પણ સમયની સાથે સાથે પરિવર્તન જોવા મળી રહ્યું છે। મોટાભાગના પતંગ રસિકો રેડીમેડ અથવા તો ચાઇનીઝ દોરીની ખરીદી કરતા હોય છે, પરંતુ વર્ષો પહેલા પતંગ માટે વપરાતી દોરી જાતે તૈયાર કરવામાં આવતી હતી અને તેના માટે કાચી દોરીને માંજાથી રંગીને તૈયાર કરવામાં આવતી। લગભગ દોરી રંગનાર નામશેષ થવાની કગાર પર પહોંચી ગયા છે, પરંતુ ડીસામાં આજે પણ છેલ્લા 60 વર્ષથી દોરી રંગનાર ચંપક પતંગ ઘર ચાલુ છે। આજે અહીં પહેલા જેવી ભીડ નથી રહી, કારણ કે હવે લોકો દોરી રંગાવવા આવતા નથી અને બજારમાં પણ તૈયાર અને ચાઇનીઝ દોરી સરળતાથી મળી રહે છે। ત્યારે ઉત્તરાયણની સિઝનમાં દોરી રંગાવવા માટે ભીડ જામતી હતી, તે હવે જોવા નથી મળી રહી। દોરી રંગવા માટે સૌથી પહેલા શેની જરૂર પડે છે, દોરી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તેની માહિતી કમલેશભાઈ કંસારાએ શું કહી રહ્યા છે તેઓ આવો સાંભળીએ। ત્યારે પતંગ અને દોરી બજારમાં પણ સરળતાથી મળે છે, કે જેના લીધે દોરી રંગનાર કારીગરો પણ બેરોજગાર થવા માંડ્યા છે। ત્યારે લોકોએ પણ પર્યાવરણ માટે ખતરનાક માનવામાં આવતી ચાઇનીઝ દોરીને બદલે જાતે રંગાયેલી દોરીનો ઉપયોગ કરવો જોઈએ તેવી પણ અપીલ માંજા રસિકે બનાસકાંઠા। અમે દોરી રંગવાના વ્યવસાય સાથે છેલ્લા 60 વર્ષથી સંકળાયેલા છીએ। જે શરૂઆત મારા દાદીએ કરી હતી અને મારા પપ્પાએ પણ કરી હતી ને એ જ મેં જાળવી રાખ્યો છે વ્યવસાય। અને અમારો જે વ્યવસાય છે એ લોકો ચાહક છે સાબુદાણાની અંદર લુગડીમાં જે દોરી રંગાવાના, કે ભાઈ એ લોકો તૈયાર દોરી પણ નથી વાપરતા, ચાઇના દોરી પણ નથી વાપરતા। અહીંયા 2-3 કલાક લાઈનમાં ઉભા રહે છે અને દોરી તો રંગાવાની તો કે ચંપકભાઈના ત્યાં જ, અને એ જ ચાહકો અમારા બનાસકાંઠા જિલ્લાભરમાંથી લોકો અહીંયા આવે છે અને લાઈનમાં ઉભા રહીને પણ એ લોકો દોરી રંગાઈ જાય છે। 60 વર્ષથી અમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે। અમે 50 પૈસાથી શરૂઆત કરી હતી મારા દાદીએ। 1000 વાર દોરી 50 પૈસામાં રંગી આપતા હતા, જે અત્યારે 40 રૂપિયામાં 1000 વાર દોરી રંગવાનો ભાવ છે। હું કાંતિભાઈ પ્રજાપતિ, હું વર્ષોથી અહીંયા દોરી પવરાવું જ છું, પણ દોરી તૈયાર લેવી એના કરતાં પવરાવેલી દોરી સારી। તૈયાર દોરીમાં ઘણીવાર ઘૂંચડા આવે છે અને દોરી પણ ઓછી મળે છે, અને ચાઇના દોરી તો ગવર્મેન્ટે બેન જ કરેલી છે। એટલે આપણે પવરાવેલી દોરી સારી, જેનાથી મધ્યમ વર્ગવાળા પરિવાર માટે પણ સારી અને આ લોકોનો રોજગાર પણ ચાલ્યો રહે, એના માટે।